રાધે રાધે. જય સિયારામ. આપણે ભગવાન શંકરનું ચરિત્ર ચાલે છે. ભગવાન શંકરના ચરિત્રમાં આપણે જોયું કે કે સમુદ્ર મંથન કરે છે તો એની અંદરથી કાલકૂટ નામનું ઝેર નીકળે છે, અને આ કાલકૂટ ઝેર કોઈ પણ વ્યક્તિ પચાવી શકે ને એવી કોઈમાં શક્તિ નહોતી. કોઈમાં શક્તિ જ નહોતી કે આ કાલકૂટ ઝેરને પચાવી શકે. એટલે બધા લોકો મહાદેવ પાસે ગયા અને મહાદેવ એમ કહે છે કે બીજાના ભલા માટે મારે આ ઝેર પી લેવું જોઈએ. મહાદેવ છે ને ઈ એમ બોલે છે તો પાર્વતી તરત જ હા પાડી દે છે, કારણ કે પાર્વતી દેવી મહાદેવનો પ્રભાવ જાણતા હતા કે મહાદેવ કોણ છે. એટલે પાર્વતીએ હા પાડી દીધી કે જગતના ભલા માટે તમે આ ઝેરને પી લ્યો. અને ભગવાન શંકરે એ હલાહલ ઝેરને પોતાની હથેળી ઉપર લીધું અને હથેળી ઉપર લઈને પી ગયા. પટ કરતા ભગવાન પી જાય છે મહાદેવ. તો એના કારણે એના ગળાનો રંગ છે ને નીલો પડી ગયો. ગળાનો રંગ નીલો પડી ગયો ને એટલે એનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ. ત્યારથી મહાદેવનું એક નામ પડ્યું છે નીલકંઠ. અને એ નીલકંઠ મહાદેવની શોભા વધારે છે. મતલબ મહાદેવના ગળાની શોભા નીલકંઠના કારણે છે. નીલકંઠ બહુ સારો લાગે છે મહાદેવજીને. એટલે કહે છે કે સજ્જન પાસે અવગુણ પણ જાય ને તો સજ્જનનું ભૂષણ બની જાય છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. સજ્જન પાસે કોઈ વસ્તુ જાય એટલે આભૂષણ બનીને જ રહે છે, એમાં કોઈ શંકા કરવી નહીં. હવે આપણે જોઈએ તો વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, તંત્ર મંત્ર બધાય શંકરજીની મહિમા ગાય છે અને શંકરજીના વખાણ કરે છે. અને બધાય શાસ્ત્રોમાં શંકરજીનો ઉપદેશ તો હશે હશે ને હશે. શંકરજીના ઉપદેશ વગરનું કોઈ શાસ્ત્ર નહીં હોય. જ્યાં તમે શાસ્ત્ર ખોલીને વાંચો ને ત્યાં ભગવાન શંકર તો હરિકથામાં જોડાયેલા હશે જ, કારણ કે હરિકથાના એવા પ્રેમી છે. સાક્ષાત મહાદેવ. મેં શાસ્ત્રો વાંચ્યા છે, બધા શાસ્ત્રોમાં મહાદેવનો સત્સંગ તો હોય જ. મહાદેવનો સત્સંગ બધા શાસ્ત્રોમાં હશે, કારણ કે મહાદેવ પરમ વૈષ્ણવ છે, એના વગર કોઈ શાસ્ત્ર હોય જ ન શકે. તો પદ્મ પુરાણમાં પણ ભગવાન મહાદેવે કૃષ્ણના ગુણ ગાયા છે. દેવર્ષિ નારદજીની સામે નારદજી અને મહાદેવજીનું એકવાર મિલન મુલાકાત થઈ. મિલન મુલાકાત થઈ એટલે નારદજીએ કીધું કે પ્રભુ મહાદેવ તમે ક્યાં નામનો જપ કરો છો, એ કહે તમે ક્યાં મંત્રની ઉપાસના કરો છો અને ક્યાં દેવી દેવતાની અંદર તમે માનો છો, એ કહે જરાક અમને એ બતાવો ને. એવી રીતે પ્રાર્થના કરે છે નારદજી. તો નારદજી જેવા પ્રાર્થના કરે પછી તો મહાદેવને જવાબ આપવો જ પડે ને. એટલે મહાદેવ કહે છે કે નારદજી તમે ભક્ત છો, તમે મહાપુરુષ છો, એ કહે અને તમે ભગવાનની આરાધના વિશે પૂછ્યું છે એટલે હું જવાબ દેવાની ના નહીં પાડું, એ કહે. કારણ કે ભગવાનની આરાધના વિશે કોઈ પૂછે તો જવાબ અવશ્ય દેવો જોઈએ. જવાબ નથી દેતો એ અપરાધી છે. એ અપરાધી કીધો છે કે જે ભગવાનની આરાધના વિશે કોઈ પૂછે અને જવાબ ન આપે તો એને અપરાધી ગણવામાં આવ્યો છે. આવી વસ્તુ છે. સદગુરુ એને જ કહે છે કે જે બીજાને ભગવાનની ભક્તિ શીખાડે. સદગુરુ એને જ કહે છે જે શિષ્યની આધ્યાત્મિક જિજ્ઞાસાઓ સંતોષીને એને ભગવાન તરફ વાળે. આને જ કહેવાય સદગુરુ. સદગુરુનું કામ છે જીવોને ભગવાન તરફ લઈ જવા. આવી વસ્તુ છે. તો જયારે નારદજીએ આવો ભાવપૂર્વક પ્રશ્ન કર્યો ત્યારે મહાદેવજી બોલ્યા કે હું કૃષ્ણ ભગવાનનો મંત્ર ચિંતામણી નામનો જપ છે ને એ જપ કરું છું. નારદજી કે મને બતાવો ને મંત્ર ચિંતામણીનો જપ શું છે.
ત્યારે મહાદેવ કહે છે કે એક 16 અક્ષરનો મંત્ર છે અને બીજો 10 અક્ષરનો મંત્ર છે. તો કે બતાવો. તો કે 16 અક્ષરનો મંત્ર છે ગોપીજન વલ્લભ ચરણાન શરણમ પ્રપદ્યે. હા ગોપીઓના વલ્લભ એટલે પ્રાણનાથ પતિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણની શરણમાં હું છું, મતલબ એની શરણાગતિ લઉં છું. પ્રપદ્યે એટલે શરણાગતિ લેવી. હા ગોપીઓના પતિ ભગવાન શ્રી કૃષ્ણની હું શરણમાં જાઉં છું. ગોપીજન વલ્લભ ચરણાન શરણમ પ્રપદ્યે. અને પદ્મ પુરાણમાં લખ્યું છે કે જે લોકો આ મંત્રને દિવસમાં એક વખત જપશે એને ભગવાનના પ્રેમી ભક્તોનો સંગ મળશે. આવો આ દિવ્ય મંત્ર છે. એક વખત જપવાથી એને સાધુ સંતોનો સંગ અવશ્ય સુલભ થાય છે. હા અમે વચમાં રોજ બોલતા, વળી ભૂલાઈ ગયું. વળી તો ભગવાન બોલાવે એટલું જ બોલી શકે. જીવની કોઈ ઓકાત નથી. બિલકુલ. એટલે ગોપીજન વલ્લભ ચરણાન શરણમ પ્રપદ્યે આ મંત્ર ધ્યાનમાં રાખવો જોઈએ. આનાથી જીવને બહુ ઝડપથી ભગવાનના સંતોનો સંગ મળે છે. આ 16 અક્ષરનો મંત્ર છે. હવે દશાક્ષર મંત્ર, 10 અક્ષરનો મંત્ર છે નમો ગોપીજન વલ્લભાભ્યામ. હા મતલબ ગોપીઓના વલ્લભ શ્રી કૃષ્ણને અમે નમો એટલે પ્રણામ કરીએ છીએ. આ બે મંત્ર દિવ્ય છે અને કૃષ્ણની નિકુંજ લીલાની પ્રાપ્તિ કરાવવા વાળા છે. હા નિકુંજમાં જવું હોય તો પણ આ બે મંત્ર દ્વારા જીવ નિકુંજ લીલાની પણ પ્રાપ્તિ કરી શકે છે. અહીંયા લખ્યું છે કે આ મંત્રના અધિકારી બધા વર્ણના પુરુષો છે. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા લોકો આ મંત્ર જપી શકે છે. હા બધા આશ્રમ વાળા એટલે ગ્રહસ્થ આશ્રમ હોય કે વાનપ્રસ્થ હોય કે સંન્યાસ હોય, કોઈ પણ આશ્રમ વાળા પણ આ મંત્ર જપી શકે છે. અને બધી જાતિના સ્ત્રી અને પુરુષ આ મંત્રને જપી શકે છે. અથવા તો જેના કૃષ્ણની ચરણ કમલમાં જેની ભક્તિ છે એ વ્યક્તિ પણ આ મંત્ર જપી શકે છે. જે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છે, કૃષ્ણના ભક્ત છે, કૃષ્ણના ચરણમાં પ્રેમ રાખે છે, એવા બધા વ્યક્તિ આ મંત્રને જપી શકે છે. એમાં કોઈ શંકા નથી. પણ એવું કે છે કૃષ્ણ ભક્તિ વગરનો યાજ્ઞિક આ મંત્રનો અધિકારી નથી. મતલબ યજ્ઞ કરે છે પણ કૃષ્ણ ભક્તિ નથી તો અધિકારી નથી. કોઈ દાનશીલ છે, દાન આપે છે, પણ કૃષ્ણ ભક્તિ નથી તો એ આ મંત્રનો અધિકારી નથી. એવી રીતે તાંત્રિક, સત્યવાદી, વેદો જાણવા વાળો, કુલીન, તપસ્વી, વ્રતી, બ્રહ્મનિષ્ઠ કોઈ પણ હોય, પણ જો એ કૃષ્ણ ભક્તિથી રહિત છે, કૃષ્ણ ભક્તિ નથી તો એ આ મંત્રના અધિકારી નથી. હા રાજકોટમાં મારું એક પરિવાર એવું જાણીતું છે કે જેને આ મંત્ર ઉપર વિશ્વાસ આવી ગયો, ગોપીજન વલ્લભ ચરણાન શરણમ પ્રપદ્યે, તો એમને એક ફોટો બનાવ્યો બધા સંતોનો અને નીચે આ મંત્ર લખ્યો, તો એને સાધુ સંઘ મળવા માંડ્યો. એમ ઈ કહે છે કે અમને ધામમાં સાધુ સંઘ સુલભ થઈ ગયો છે. વાહ હું એના ઘરે ગયો ત્યારે એને મને દેખાડ્યો ફોટો અને આ મંત્ર પણ એની નીચે લખેલો હતો મોટા અક્ષરે. હા મારો કહેવાનો ભાવ છે કે જે વિશ્વાસ રાખે છે એને આજે ફળ મળે છે. બિલકુલ. આજે પણ વિશ્વાસુ ભક્તને ભગવાન ફળ આપે છે. તો વિશ્વાસ રાખો. એટલે આમાં કૃષ્ણ ભક્તિ હોવી જ પર્યાપ્ત છે. કૃષ્ણ ભક્તિ હોય તો તમે આ મંત્રના અધિકારી છો. બાકી તો તમે કોઈ પણ જાતિના હોય કે વેદ વેદાંતોમાં પારંગત હોય, ગમે એવા હોય, તો કૃષ્ણ ભક્તિ નથી તો તમે આ મંત્રના અધિકારી નથી. એ નિશ્ચિત વાત છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે જે લોકો કૃષ્ણના ભક્ત નથી, કૃતજ્ઞ છે, કૃતજ્ઞ એટલે કોઈ ઉપકાર કરે ને તો એને ઉપકારને ભૂલી જવા વાળા, એને કહેવાય કૃતજ્ઞ. અને દૂર અભિમાની, જે અભિમાની છે અને શ્રદ્ધા રહિત છે, એવા મનુષ્યોને આ મંત્રનો ઉપદેશ આપવો જોઈએ નહીં. એવા મનુષ્યો આ મંત્રના અધિકારી નથી. ઈ ઉપરાંત દંભી છે, લોભી છે, કામી છે, ક્રોધી છે, એ બધાય પણ કૃષ્ણ આ મંત્રના અધિકારી નથી. તો આપણે એમ થાય કે લે ક્રોધ,
કામ ક્રોધ લોભ તો બધામાં ભરેલો હોય, તો હું આ મંત્રના અધિકારી નથી? તો કે જો એ ભક્તિ કરવા માંડે, કામ ક્રોધ લોભ બધું છે, પણ એને ઈ કાઢવા માંગે છે કે આ નીકળી જાય તો મારે ભક્તિ જ કરવી છે, તો આ શ્રદ્ધાળુ વ્યક્તિ પાછા મંત્રના અધિકારી બની જશે. હા કારણ કે એમાં 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 શ્રદ્ધા આવી ગઈ ને, એનો નિર્ણય ઉત્તમ થઈ ગયો કે મારે કામ ક્રોધ લોભ દંભ છોડીને પણ હવે કૃષ્ણ ભજન કરવું છે. જો આવો કોઈ શુભ સંકલ્પ કરે તો ઈ આ કૃષ્ણ મંત્રના અધિકારી છે. હા કારણ કે એને શુભ સંકલ્પ કર્યો, અને શુભ સંકલ્પ વાળો વ્યક્તિ હંમેશા સારા મંત્રનો કે ભગવાનની ભક્તિનો અધિકારી બની જાય છે. અપી ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાક સાધુ રેવ સ મંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. સુદુરાચારીમાં દુરાચારી વ્યક્તિ પણ જો કૃષ્ણ ભક્તિ કરવા માંડે તો કૃષ્ણ એમ કહે સાધુ રેવ સ મંતવ્ય, મારો એવો મત છે કે તમે એને સાધુ માની લ્યો, કારણ કે હું એને તત્કાળ સાધુ બનાવી દઈશ. હા ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, ક્ષિપ્રમ એટલે હું એને તરત જ ધર્માત્મા બનાવી દઈશ, બસ કી કેવળ મારું ભજન કરી રાખી. આવી વસ્તુ છે, સમજાણું? એટલે જે લોકોમાં અવગુણો છે પણ જેને નિશ્ચય કરી લીધો છે કે મારે કૃષ્ણ ભક્તિ કરી જ લેવી છે, તો ઈ પાછા અધિકારી બની જશે. કારણ કે અવગુણ છોડીને આ મંત્રના અધિકારી આજ સુધી કોઈ દી બની કોઈ હગું નથી. કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર, જન્મે એટલે એમાં અવગુણો હોય જ, એમાં કઈક દોષ હોય જ. જન્મ લીધો છે સંસારમાં એટલે એટલે એમ નહીં માનવાનું કે આપણામાં અવગુણ છે તો આ મંત્રના અધિકારી છીએ કે નહીં. જો તમારો નિશ્ચય ઉત્તમ થઈ જાય કે મારે ભગવાનનું ભજન જ કરી લેવું છે, એવો નિશ્ચય થઈ જાય તો તમે પણ આ મંત્રના અધિકારી બની શકો છો, હા પ્રેમથી બની શકો છો, કોઈ બંધન નથી. તો આ ગોપીજન વલ્લભ ચરણાન શરણમ પ્રપદ્યે આ મંત્ર જપવાની સાથે તમારે એક ધ્યાન પણ કરવાનું છે હા રાધા કૃષ્ણનું. જો ઈ ધ્યાન કરતા કરતા મંત્ર જપાય તો વધારે સારું. તો કે ભાઈ તો શું ધ્યાન કરવાનું છે? તો કે સુંદર વૃંદાવનની અંદર એક કલ્પવૃક્ષ છે. હા એ કલ્પવૃક્ષની નીચે સોનાનું સિંહાસન બિછાવેલું છે, હા અને એ સોનાના સિંહાસનમાં પ્રિયા પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી સાથે બિરાજમાન છે. હા કૃષ્ણનો રંગ વાદળ જેવો શ્યામ છે, પીતાંબર ધારણ કરેલું છે, બે હાથ છે, અને અસલ સરસ મજાના રત્નો અને ફૂલોની માળાઓ એમણે પહેરેલી છે. હા મુખારવિંદ તો એવું છે જાણે કરોડો ચંદ્રમાઓ પણ લજ્જિત થઈ જાય, કરોડો ચંદ્રમાઓ પણ એની સામે ફેલ થઈ જાય એવું તો દિવ્ય મુખારવિંદ છે ભગવાન કૃષ્ણનું. લલાટ ઉપર મકરાકૃત તિલક છે, ભુજાઓમાં રત્ન જડેલા છે, બાજુબંધ પહેરેલા છે, હોઠ બિંબ ફળની જેવા લાલ લાલ છે, કમરમાં મનોહર કરધની પહેરેલી છે, અને એક હાથમાં મુરલી છે, અને એક હાથમાં કૃષ્ણને કમળ છે. આવું કૃષ્ણનું ધ્યાન કરવાનું. પછી રાધા રાણીનું ધ્યાન કરવાનું છે કે રાધા રાણી દર્પણમાં પોતાનું મુખારવિંદ જુએ છે, અને એના કપોલો ઉપર જે પરસેવાના કણ આવી ગયા છે એ કૃષ્ણ સાફ કરે છે. આવું બધું ચિંતન કરવાનું. હા રાધિકાજી કૃષ્ણના ડાબા પડખે બિરાજેલા છે, તપાવેલા સોના જેવો રાધા રાણીનો કલર છે, રંગ છે, અને ચકોરની જેમ શ્યામ સુંદરના મુખારવિંદના દર્શનનું રસપાન કરે છે રાધા રાણી. જેમ હા ચકોર ચંદ્રમાને જોયે રાખે, એક ધારો ઉલટો થઈ જાય પણ મોઢું ન ફેરવે, એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણીના મુખારવિંદનું પાન કરે છે, રસનું પાન કરે છે. મતલબ એક ટક કૃષ્ણને જોઈ રહ્યા છે. કૃષ્ણ છે એ ચંદ્ર છે, અને રાધા રાણીના નેત્ર છે એ ચકોર છે. ચકોરની જેમ રાધા રાણી કૃષ્ણના દર્શન કરે છે. પછી રાધા રાણી દિવ્ય મુસ્કાનની છટાથી છવાયેલા છે, મતલબ રાધા રાણીના મુખારવિંદ ઉપર દિવ્ય મુસ્કાનની છટા છે. રાધા રાણી કોઈ દી હોમિયું મોઢું કરતા નથી.